તો ચલો તારે આપણે હવે વિડીયો પૂરો કરવાનો છે અને રાતના અત્યારે તો 11:30 જેવું થઈ ગયું છે પણ આપણે અત્યારે જે ભૂતવાળી જગ્યા છે એ જગ્યા આપણે પાછું જવાનું છે તો ચલો અમે ખાઈ પીને તૈયાર થઈ જશે ને જાકેટ પણ પહેરી જાય જેમ કે છે ઠંડી તો આપણે જાકેટ પણ પહેરીને જઈએ છીએ તો અમે હવે લોકેશન માથે વ્યાતા થઈ ગયા છીએ કેમ કે બીક તો આપણને પણ લાગે છે કેમ કે રાતના 12 12:30 થઈ ગયા અને આપણે પાસે મોબાઈલ એક જ છે મારો મોબાઈલમાં ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું હવે મોબાઈલ નથી હારેલા અને આપણા હાથમાં હથિયાર કંઈ છે નહીં એક આ ધોકી છે ધોકી લઈ લીધી છે જોઈએ હવે ભૂત પાસે જઈએ આપણે તો ભૂત છે કે નહીં અહીંયા જઈને આપણે નક્કી કરી દેવા ચલો ત્યારે બીક તો સારી લાગવાની હોય કેમ કે જગ્યા બધા કહેતા તો કોઈ ખોટું ના બીક તો આપણને લાગશે ના વિડીયોના ચક્કરમાં હવે જગ્યા જવું પણ પડશે હવે તો અમે વિડીયોમાં તો અમે ત્રણે સાથે છીએ કેમ કે અમારા જયપાલભાઈને વેતીસીને અમે લીધો નહોતો અને એ પણ હારે છે અને હું એક હાથે બત્તી ચાલી રહ્યો એક જ લાઇટ છે અમારી પાસે જો બીજું કંઈ છે નહીં અમારી પાસે અને અમે ત્રણે જાવી છે હવે બીક તો અમને ત્રણેયને લાગે છે હા અને ખતરનાક જગ્યા છે અને તમે આગળ જોશો ને તો એ ડરાવની જગ્યા છે આમ દિવસે તો બીક ના લાગે પણ રાતના 12 વાગી જાય બીક લાગે બધાને તો જોઈ ચાલો આપણે રાતના 12 વાગી ગયા છે પણ અમને હવે થોડી બીક લાગવા માંડી છે જેમ કે પહેલાના કંઢિયા એવું કહેતા હતા કે અહીંયા પહેલાં એક બૈરું મરી ગયું હતું અને એ ચૂડેલ થઈને અત્યારે અહીંયા રખડે છે એટલે અમને એ પ્રૂફ કરવા માટે અમે જઈએ છીએ કેવું બૈરું છે અને કેવું બીવરાવે છે એટલે તમે આગળ અમારા વિડીયોમાં જોડાઈ જજો કે કેવું થાય છે તો ચલો જઈએ હવે લોકેશન ઉપર હવે આપણે ઘઉંવાળી લોકેશન તો પહોંચી ગયા હવે આપણે ઘઉંની પહેલી બાજુ જવાનું છે કેમ કે વાવ એ બાજુ છે એટલે આપણે એ જગ્યા પહોંચી જઈએ અને અહીંયા તમને વાવ દેખાડી કેમ કે બીક તો આપણને હવે વધારે લાગે એટલે જેમ નજીક પહોંચે ને એમાં આપણને બીક લાગે વધારે એટલે બીક તો હવે આપણને લાગે છે આ તો હજુ મારા ભાઈ કંઈ બોલતા છે નહીં પણ અહીંયા જાય પછી ખબર પડે કે શું છે અને શું નથી તો નહીં ગમું તો ભૂતનું તો નહીં એ તો હમણાં ખબર પડશે કે અહીંયા બીક લાગે છે કે નહીં એટલે અહીંયા ભલા પાટી ભરી જાય હા એટલે જાવી ને આપણે ત્યારે આપણને ખબર પડે કે ભૂત છે કે નહીં એમ તો દિવસે તો બધા જતા હોય રાત્રે જાવ ને ત્યારે ખબર પડે બધી ચલો ત્યારે શું બેસી ગયો હા જવાનું હોય એટલે હાલ ભાઈ થોડું ભાઈ હવે બહુ સેટી નહીં નજીક છે હાલ તો પછી આમ આપણે ઘરે સેટું રહી ગયું આપણે માન નહીં આવું એમ નહીં આવું નહીં આવું ના તો અહીંયા પછી અમે હું એકલા જઈને તને મેકીને એકલા જો માન નહીં આવું ના તને લઈ જવાનું હારો ના તો આ મેકીને થોડુંક જતું રહે ના કરે ના હાલ ના બીક લાગે અહીંયા બીક લાગે માન નહીં આવું પણ બીક તો મને લાગે પણ આપણે જઈને પાછા આવજો ધોકું આપણી પાસે આ ધોકું છે આપણી ના મને તો બીક લાગે મને નહીં આવતા પણ આપણે જઈને ત્યાં આમ જો આપણે કેમેરામાં થોડી ઘણી વાયર બધાને દેખાડી દઈએ માણસોને મારે નહીં આવું બીક લાગે મને પણ બીક લાગે તો આને બીક લાગે અમે હું જયપાલ બે જશું તો અહીંયા ના અમને બીક લાગે અહીંયા અમે હું જયપાલ બે જ શું ના હાલો ને આખો દાય શું ના કરો હો જયપાલ પણ કહે હોય તમને જયપાલભાઈને બીક લાગે જયરાજભાઈને બીક લાગવા મળી છે તો ભલે બીક લાગતી પણ મિત્રો તમને આજે ભૂત વતાડશું અને વતાડશું ને એ 100% વતાડશું એટલે તમે આને આપણે લઈને જ જવાના છીએ તો આપણે ચલો વાય બાજુ જઈએ આપણે પેલા જયરાજભાઈને મને લીધા છે પણ બીજા તો હે અમને પણ બીક લાગે છે અને આપણે જાવી હવે અહીંયા જોઈને તરત પાછું આવતું જ રહેવું છે બહુ રોકાવું નહીં આપણે એટલે અમારા જયરાજભાઈને મેં હોટી પણ પકડાવી દીધી છે કેમ કે વધારે બીક લાગે હરી પહેલાં તો ના પાડતા હતા કે બીક નથી લાગતી પણ અહીંયા જાવીને પછી બધાને પણ બીક લાગે મારે આવી જ નહીં મારે પણ ના હા શું ના યાર બોરે આ તો અમારે જયરાજભાઈ બીજા એટલે ને ભાગવા મળી ગયા હવે અમારે જવું કે ના જવું આગળ શું કરવું ઓલો તો અંધારું ત્યાં પાસે લાઇટે નહીં પાછી હવે એની પાસે લાઇટે નહીં અને આમ ભાગે રહ્યો તો આપણે આગળ વહી ગયો છે દેખાતો નહીં એની પાસે લાઇટે નહીં મોબાઈલે નહીં ક્યાં પાસે છે 2 લાઇટો છે જે છે તો આપણે હવે શું કરશું
એક કામ કરો, પહેલાં મેં માને તો બનાવી લેવી એમને પાછા લાવી છે અને વિડીયો બનાવી છે બરાબર. એટલે પહેલાં મેં પાછા એને જઈને બનાવતા. તો ચલો અમારે જયરાજભાઈ તો અહીંયા છે બાજુમાં, એની પાસે જઈને આપણે વાતચીત કરી લઈશું. એ જયરાજ હાલે આપણે અહીંયા જઈને દેખાડતા આપણે આટલો વિડીયો બનાવી મહેનત કરીને હું ના મન તો પેલા પેલું દાડે આપણે ગયા તો ખબર હે, પણ તારો તો અત્યારે એને જ અવાજ બંધ થઈ ગયો હોય પણ એટલું બધું ના બી આવે. બીક તો મને લાગે હું બીજો હું દાડે આપણે ગયા હતા ને તને મારા રૂવાટા ઊભા થઈ ગયા હનુમાન ચાલીસા આવડ્યા નહીં આવડતી. તો બસ બે કરીએ બોલો ને હનુમાનજીની આપણે મનમાં રાખવાની. ચાલો ને ચાલો બીજા ને ભૂત ભૂત કઈ હોય નહીં લખો. રૂવાટા મારા ઊભા થઈ ગયા. રૂવાટા તો અમારા ઊભા થઈ ગયા પણ અહીંયા ના બી આવે તો બધું આપણે કેમેરામાં આપણે દેખાવાનું બધાને કે આ જગ્યા વોન્ટેડ છે નથી. આ બધામાં ચલો ભૂતવાળી જગ્યા છે. હવે ગુજરાતી બોલો એટલે ભૂતવાળી જગ્યા છે કે નહીં બધું બતાવવાનું આપણે. ના દિવસે તો બધાને બીક ના લાગે, રાત્રે જઈને તમને ખબર પડે અંદર કે અહીંયા ભૂત છે કે નથી. ચાલો ભૂત તો ના હોય તો કંઈ પણ આપણે અહીંયા જગ્યાની લોકેશન તો જોઈએ આપણે કે રાત્રે એ જગ્યા ડરાવણી છે કે નથી તો આપણને ખબર પડે. તો આપણે દેખાઈને આવતા રહી. ના તો મિત્રો અમારે જયરાજભાઈ ત્યાં તો હવે માનશે નહીં. તો ચલો મિત્રો હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરી દઈએ કેમ કે આપણને ઠંડી પણ લાગે છે અને બીક પણ લાગે છે એમાં જયરાજભાઈને. તો આપણે અહીંયા ત્યાં હવે નથી જવું અને ખરેખર જગ્યા તો ડરાવણી છે જ. તો આપણે અત્યારે હવે અહીં નથી જવું અને દિવસનો એકાદ એવો વિડીયો આપણે ફરીથી બનાવશું અને કોઈ હક્કા માણસને લઈ જશું. આવા ફટો લોકોને આપણે હારે નથી લઈ જવા. એટલે કોઈ બીજો છોકરો હોય છે કોઈ આપણી સાથે આવ્યો તો 2-4 માણસને લઈને જશું કેમ કે બીક તો આપણને પણ લાગે છે. ચલો બાય, જય માતા. જય માતાજી મિત્રો.